દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જો ઠાકોર ફેમિલીના ઘરે હવે ફાઇનલી રિયોનું આ ઘર બનીને આવી ગયું છે અને આજે તો રણજીતભાઈ પાર્વતી ભાભીને પાર્લરમાં લઈ ગયા। અરે બ્યુટી પાર્લરમાં જઈ અને પાર્વતી ભાભીએ શું કરાવ્યું, શું તેમને કંઈક અલગ જ હેર કટ કરાવ્યા, તેમનો આખો લુક જ બદલાઈ ગયો, કઈ ટ્રીટમેન્ટ કરાવી અને બીજું શું કરાવ્યું તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો ફાઇનલી આજે ઠાકોર ફેમિલીના આ બધા લોકો જઈ રહ્યા છે ગાંધીનગર। દોસ્તો, શું બીજા દિવસે ત્યાં કોઈના લગ્ન છે, કોઈના મેરેજમાં જવાનું છે? તો હા દોસ્તો, સરસ મજાના આ પાર્વતી ભાભીના બહેનના દીકરીના લગ્ન છે, તો ત્યાં બધા લોકોને જવાનું છે। તો ત્યાં કેવી મોજ મસ્તી કરશે, કોણ કોણ જવાનું છે અને કોણ ઘરે રહેશે, બધું તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે। પૂનમ ભાભી વિયુ એ તો ઘરે જ રહેવાના છે અને સંજયભાઈ, જેન્સુ, ગુડ્ડુ, પાર્વતી ભાભી, રણજીતભાઈ એ બધા લોકો ગાંધીનગર જશે। તો ફાઇનલી હવે બધા જ લોકો તૈયાર થઈ ગયા છે અને પોતાનું બધું જ સામાનનું પેકિંગ પણ કરી લીધું છે। તો હવે પાર્વતી ભાભી, સંજયભાઈ, મિતાંશ, રણજીતભાઈ, ગુડ્ડુ, જેન્સુ બધા જ લોકો આ થાર ગાડીમાં બેસીને જઈ રહ્યા છે ગાંધીનગર। હવે ફાઇનલી પાર્વતી ભાભી પાર્લરમાં આવી ગયા છે। આજે તો રણજીતભાઈ એમને પાર્લરમાં લઈ જ ગયા। બચ્ચા પાર્ટીની લાગી હતી ભૂખ, એ તો નાસ્તો કરવા માટે બેસી ગયા પકોડીનો। જુઓ, અહીંયા પાર્વતી ભાભી આઈબ્રો કરાવી રહ્યા છે અને આજે તો તેમને હેર કટિંગ કરાવવાનું છે। તેઓ કેવા હેર કપાવવાના છે, મિતાંશ કેવો રમી રહ્યો છે તેના પપ્પા જોડે, અને જુઓ દોસ્તો, આજે તો પાર્વતી ભાભીનો આખો લુક જ બદલાઈ જશે। તો તમે આ વિડીયોમાં બન્યા રહો, તમને જોવા મળશે કે પાર્વતી ભાભીએ કેવા હેર કટિંગ કરાવ્યા, તેમનો આ લુક નવો તમને કેવો લાગી રહ્યો છે અને તમને એમનો આ નવો લુક કેવો ગમ્યો, કોમેન્ટમાં અવશ્ય જણાવજો। જુઓ, તેઓ કયા પાર્લરમાં ગયા છે તમને ખબર છે? કોઈની આ જગ્યાની ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। અને પછી તેઓ આવી ગયા છે પેથાપુર તેમના ફ્લેટ ઉપર। તો જુઓ, ત્યાં બધા જ લોકો હવે ભેગા થઈ ગયા છે। હવે આગળનો પ્રોગ્રામ અહીંયાથી નક્કી થશે। તો દોસ્તો, આજના દિવસનું કામકાજ કરતા કરતા તો રાત જ પડી ગઈ। તો હવે જમવાનું શું? તો આજે તો વિચાર્યું છે કે બધા જ ભેગા થઈને બહાર જમવા માટે જઈએ। તો શિલ્પા ભાભી પણ આઈબ્રો કરાવીને આવ્યા છે અને પાર્વતી ભાભી પણ પાર્લરમાં જઈને આવ્યા। હવે રાત્રે તેઓ બહાર નીકળી ગયા છે સરસ મજાનું જમવાનું કરવા માટે। તો દોસ્તો, આજે શેનો ઓર્ડર કરે છે તમે જુઓ તો ખરા। તો દોસ્તો, એકદમ યમી યમી અને ટેસ્ટી જમવાનું ઓર્ડર કરી લીધું છે। સંજયભાઈએ તો તેમની આ પંજાબી ડીશ મંગાવી છે, સાથે બચ્ચા પાર્ટી પણ જમી રહી છે। પછી એક પ્લેટ મંચુરિયન મંગાવ્યું અને જુઓ, આ રહ્યો રાકેશભાઈનો ફેવરેટ ચીલી ઢોસો। તો એમને તો આ ચીલી ઢોસો બહુ જ ફેવરેટ છે। તો બધા લોકોએ મોજ મસ્તીથી જમી લીધું। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।